જૂનાગઢ મનપાની જનરલ બોર્ડ બેઠકમાં હોબાળો. કોંગ્રેસે 2.23 કરોડના વોકળા સફાઈ ખર્ચ સામે ઉઠાવ્યા સવાલો. જૂનાગઢ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી જનરલ બોર્ડ બેઠક દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ભારે હોબાળો અને ગરમાગરમી સર્જાઈ હતી. વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને વિપક્ષે સત્તાધારી પક્ષ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નગરસેવકોએ ચોમાસા પૂર્વે વોકળા સફાઈ પાછળ રૂપિયા 2.23 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવા છતાં શહેરમાં અનેક સમસ્યાઓ યથાવત હોવાનું કહી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આ ખર્ચ અંગે પારદર્શિતા અને કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવી કરોડો રૂપિયાનું આંધણ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. જનરલ બોર્ડમાં વોકળા સફાઈ ઉપરાંત રોડ રસ્તાની હાલત, નરસિંહ મહેતા સરોવર, ઉભરાતી ગટરો, ટાઉન હોલ અને કરોડો રૂપિયાનો ખર્ચ થયા છતાં હજુ સુધી ફૂડ લેબ કાર્યરત ન થવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ મુદ્દાઓને લઈને સત્તાધારી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બેઠક દરમિયાન એક તબક્કે મહિલા કોંગ્રેસ નગરસેવક કમિશનરની બેઠક તરફ વેલમાં ધસી આવતા વાતાવરણ વધુ ગરમાયું હતું. કોંગ્રેસના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો હતો કે લોકહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવતા વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતાઓનું કહેવું છે કે મનપાના વહીવટ અને વિકાસ કાર્યોમાં રહેલી ખામીઓને કારણે આગામી ચોમાસા દરમિયાન શહેરના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ સત્તાધારી પક્ષ તરફથી પોતાના વિકાસ કાર્યો અને કામગીરીનો બચાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી છે. આમ જનરલ બોર્ડ બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ થતા બેઠક પ્લેટફોર્મથી પણ અમે તમને ફોટોગ્રાફ્સ અને પ્રી મોન્સૂનની કામગીરીનો આખો ડેટા તમારા માધ્યમથી પણ તમને આપવામાં આવશે કે હાલમાં જૂનાગઢ મહાનગરના જે 1 થી 15 વિસ્તારના પ્રી મોન્સૂનના વોકળા હાલમાં પૂર્ણ કરવામાં આવે છે. જ્યાં કામગીરી બાકી છે તે પણ અત્યારે હાલ ચાલુ છે. જે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલમાં જે 2 કરોડની વાત કરી છે તે પ્રી મોન્સૂનના વોકળા માટે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના માટે ફાળવેલ છે. તે હાલમાં એજન્સીને કામગીરી કરવામાં આવેલ છે. તે હજી કોઈને બિલ કરવામાં આવેલા નથી. જૂનાગઢના જનરલ બોર્ડ હતું અને એમાં અમે પ્રશ્નોત્તરી મૂકેલી હતી કે આખા જૂનાગઢની મૂકેલી હતી કે પ્રી મોન્સૂનનું કામગીરી કેટલી થઈને ક્યાં પૂગ્યું, વોકળા સફાઈ, હવે વરસાદની તૈયારી છે તો કાલ સવારે અકસ્માત બહુ થાય, અટાણે કુંડિયું ઉસ્યું ને રોડ નિશા ને હરખું કાંઈ કામ થયું નથી તો નહીં કોઈના અકસ્માત થાય. તો આ માટે અમે પ્રશ્ન પૂછ્યો તો એ લોકો ઉડાવ જવાબ અમને આપ્યા. પછી અમારી પાસે બધું લેખિત હતું કે ક્યાં કામગીરી થઈ છે ને ક્યાં નથી થઈ. ને આ લોકોએ અમને 2 કરોડનો ખર્ચો કર્યો એવો અમને જવાબ આપ્યો. મેં કમિશનરને ત્યાં જઈને બતાવ્યું કે ભાઈ આટલી જગ્યાએ આ પ્રી મોન્સૂનનું કામગીરી ક્યાંય થઈ નથી, સાહેબ તમે વાંચો અને પછી તમે મને જવાબ દેજો. અને 2 કરોડ રૂપિયા ક્યાં વાપરા, કઈ જગ્યાએ કયો વોકળો સાફ કર્યો એને મને લેખિતમાં જવાબ આપો. એટલે સાહેબે મને આ પાડી છે અને જવાબ નહીં દે તો હું સાહેબ પાસે જાય લેવા.